નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી YouTube ચેનલ ઉપર। આપણે જાણીએ છીએ અંબાણી પરિવાર જે દુનિયાનો સૌથી અમીર પરિવાર છે અને જ્યારે મુકેશ અંબાણીના માતૃશ્રી કોકિલાબા અંબાણી છે એમની અચાનક તબિયત લથડતાની સાથે જ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે, અનેક વિડીયોઝ પણ આપણી સામે આવી રહ્યા છે। પરંતુ દોસ્તો, શું તમને ખબર છે આખરે હવે એમની તબિયતમાં સુધારો થયો હોય એવી વાતો સામે આવી રહી છે। પરંતુ એ પહેલાં આજના વિડીયોમાં તમને અમે આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ, માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ આ વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ કોકિલાબા અંબાણી માટે પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં। અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ। સૌથી પહેલાં હવે વાત કરી દઈએ અંબાણી પરિવાર કે જે વિશ્વનો સૌથી ધનિક પરિવાર છે, એમાં તમામ સદસ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે। એમાં પછી મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય, અનિલ અંબાણી હોય કે પછી ટીના અંબાણી હોય, આખરે એમના સંતાનો પણ હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે। એમાં પછી વાત કરવામાં આવે તો અનંત અંબાણી હોય, રાધિકા મર્ચન્ટ હોય કે પછી આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય, તમામ લોકો અચાનક જ હોસ્પિટલે દોડી ગયા હતા અને એમની તસવીરો સામે આવી રહી હતી। ત્યારે આ પાછળનું કારણ પણ તમને ખબર જ હશે કે આખરે અચાનક જ કોકિલાબાની તબિયત લથડતા એમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા। જી હા દોસ્તો, એક નામાંકિત હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા હતા। ત્યાં સેલિબ્રિટીઓ પણ પહોંચી હતી, અનેક એવા ક્રિકેટ જગતના દિગ્ગજ લોકો પણ પહોંચ્યા હતા। આ સાથે સાથે અનેક એવી પ્રતિભાઓ પહોંચી હતી જેને જાણીને તમને પણ નવાઈ લાગી હશે। ત્યારે દોસ્તો, હવે તમને જણાવી દઈએ કે આખરે હવે અંબાણી પરિવાર છે શું કરવાનો છે, આગળનો એમનો નિર્ણય શું રહેશે। અલગ અલગ અનેક તસવીરો આપણી સામે આવી રહી છે, અનેક એમના વિડીયોઝ પણ આપણી સામે આવી રહ્યા છે, પરંતુ હવે જાણવું એ રહ્યું કે હવે મુકેશ અંબાણીનો પરિવાર જે છે એવો હવે ચિંતામાં મુકાયા છે। વાત કરવામાં આવે તો અનિલ અંબાણીની ચિંતામાં પણ વધારો થયો છે। એનું કારણ એ છે કે અનિલ અંબાણી છે એ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં સ્થાન ધરાવતા હતા, પરંતુ હવે એમના ઘરે CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। જી હા દોસ્તો, એક તરફ અનિલ અંબાણી છે એમની સ્થિતિ કફોડી બની છે, એમના માતૃશ્રી કોકિલાબા અંબાણીને હવે હોસ્પિટલમાં એક તરફ એડમિટ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ અનિલ અંબાણી છે હવે એમના ઘરે CBI દ્વારા દરોડા પડતા એમની ચિંતામાં પણ વધારો થયો હોય એવી વાતો સામે આવી રહી છે। પરંતુ હવે 2000 કરોડની કંપનીના માલિક છે અનિલ અંબાણી। જી હા દોસ્તો, આપણે જાણીએ છીએ તેઓ દેવામાં ડૂબી ગયા હતા। એક સમયે એમનું નામ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં હતું, પરંતુ અચાનક જ એવો દેવાળિયા થઈ જતાની સાથે જ એમનું જે સંપત્તિ છે એમાં ઘટાડો થયો હતો। પરંતુ એમના દીકરાઓ જે છે, એમના બંને દીકરાઓએ એમના પિતાના દિવાળિયા એટલે કે બંને દીકરાઓ જય અણમોલ અંબાણી અને જય અણસુલ અંબાણી બંને એમના પિતાના દિવસો વાળ્યા અને 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું। અને હવે જે છે એમના સામ્રાજ્યમાં હવે એમના ઘરે CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે કોકિલાબા અંબાણીની એક તરફ તબિયત ખરાબ છે તો બીજી તરફ હવે અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યારે દોસ્તો, આપ આવી ઘટના વિશે શું કહેવા માંગો છો? આખરે કોકિલાબા અંબાણી છે એમને પણ હવે રિકવર કરી દેવામાં આવ્યા છે, એમની તબિયતમાં પણ સુધારો થયો હોય એવી વાતો સામે આવી રહી છે। ત્યારે હવે સૌ લોકો એમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા। ચારે તરફ જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં પણ એમના અનેક વિડીયોઝ સામે આવી રહ્યા હતા, પરંતુ હવે જે છે એમને હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે અને હવે એમની પરિસ્થિતિમાં 91 વર્ષની ઉંમરે એમની તબિયત લથડતા જ હવે એમની સ્થિતિમાં સુધારો થઈ શકે છે। ત્યારે દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે સમગ્ર ઘટના વિશે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને દોસ્તો, કમેન્ટ બોક્સમાં કોકિલાબા માટે પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા। અને હા, આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।